આનંદનગર વિમાન દવાખાના પાસે રિક્ષા ચાલકે માતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। આનંદનગર વિમાન દવાખાના પાસે રહેતા ગીતાબેન પ્રવીણભાઈ ચૌહાણનો પુત્ર કાર્તિક ચૌહાણ તેના ઘરે આવી રહ્યો હતો તે વેળાએ અનિલભાઈ ઉર્ફે ગાંગલી દલપતભાઈ સુમરાએ રિક્ષાનું કાવું મારતા બોલાચાલી થઈ હતી। બાદ ઉશ્કેરાઈ જઈ અનિલભાઈ ઉર્ફે ગાંગલી સુમરાએ ગીતાબેન ચૌહાણ અને તેમના પુત્ર કાર્તિક ચૌહાણને માથાના ભાગે પાઇપ માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમારે ગાડીના ખાસ તમારો આ લોકો પબ્લિક